આવે તો એમાં 30% સબસિડી બેસે છે। એટલે કે ખેડૂત મિત્રો, જ્યારે તમે 3 લાખની લોન લો છો ત્યારે તમારે જો પુરુષના નામે જો ફાઇલ કરવામાં આવે તો 90,000 સબસિડી આની અંદર બેસશે, અને જો મહિલાના નામે કરવામાં આવે તો 40% સબસિડી બેસશે। એટલે કે પુરુષના નામે 30% સબસિડી બેસશે, એટલે 90,000 રૂપિયા સબસિડી બેસશે, અને મહિલાના નામે 1,20,000 રૂપિયા સબસિડી બેસશે, જે તમારે 3 લાખમાંથી 1,20,000 સબસિડી જમા થશે। અને જે આની પ્રોસેસ છે 3 વર્ષની અંદર પૂરી કરવાની હોય છે, એટલે કે 6 મહિને 50,000નો હપ્તો આવે। તો જ્યારે તમે એક હપ્તો કમ્પ્લીટ ભરી દો છો ત્યારે તમારી બીજી સામે જે સબસિડી છે જમા થઈ જાય છે। એટલે કે 1,20,000 રૂપિયા જો સબસિડી જમા થાય તો તમારે રૂપિયા ભરવાના લે 1,80,000 રૂપિયા તમારે કુલ ભરવાના રહે છે, અને બાકીની સબસિડી જમા થાય છે। તો આપની પ્રોસેસ શું છે એ આપણે જાણીશું। આની અંદર જે શું પહેલાં ડોક્યુમેન્ટ જોઈએ છે એ તમને હું